ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્વાધ્યાય 8.1 પૂર્ણ થઈ ચૂકી છે. શરૂઆતના સૂત્રો કદાચ હવે કમ્પ્લીટ આવડી પણ ગયા હશે. ક્યાંય પણ ઉતાવળ આપણે કરી નથી, ખૂબ શાંતિથી ભણ્યા છે, બરાબર છે. અને મોટા ભાગના વિદ્યાર્થીઓ કામ કરીને મને WhatsApp નંબર ઉપર મોકલી આપે છે, પણ છતાં હજુ ઘણા વિદ્યાર્થીઓ આ કામમાં ખૂબ આળસ કરે છે, કામ કરીને મોકલી આપવામાં બહુ જ બેદરકારી રાખે છે. તો એ લોકોને ખાસ કે આ રોજનું કામ રોજ કરી અને WhatsApp નંબર ઉપર મોકલી આપશો. ચાલો હવે આપણે આગળ વાત કરીએ. સ્વાધ્યાય 8.1 પૂર્ણ થઈ ચૂક્યું છે, બરાબર છે. ત્રિકોણમિતીય ગુણોત્તરની વાત થતી હતી. કુલ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે, આપણે જાણીએ છીએ. સામેની બાજુ કર્ણ, આ બધી જ વાત થઈ ચૂકી છે, બરાબર છે. હવે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરની સાથે આપણે કોઈકને કોઈક ખૂણો લઈએ છીએ. ત્રિકોણ ABC હોય, ખૂણો B 90 નો હોય તો આપણે sin A sin C આવો બધી વાત કરી ચૂક્યા. એટલે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરની સાથે કોઈકને કોઈક ખૂણો તો સંકળાયેલો છે ને છે. પાછું યાદ રાખો કે ધારો કે sin થીટા લખ્યા છે તો એ sin અને થીટા નું ગુણોત્તર નથી. જે તે ત્રિકોણમિતીય ગુણોત્તરનું થીટા આગળનું મૂલ્ય દર્શાવે છે કાં તો ગુણોત્તર દર્શાવે છે, બરાબર છે. એ બંને ગુણાકાર નથી. sin અને થીટા એ ગુણાકાર નથી. કોઈ પણ ત્રિકોણમિતીય ગુણોત્તર ની સાથે તમે થીટા લો છો તો એ બંને ગુણાકાર નથી. એ જે તે ત્રિકોણમિતીય ગુણોત્તરનો થીટા આગળનો ગુણોત્તર અથવા તો મૂલ્ય દર્શાવે છે. ચાલો હવે થીટા એટલે કે ખૂણો, ખૂણાની કિંમત કંઈક આપેલી હોય તો કામ કેવી રીતે કરવાનું એની વાત કરીએ. એટલે કેવું છે કે વિશિષ્ટ માપના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર. એટલે જો થીટાની કિંમત 0 હોય, 30 હોય, 45 હોય, 60 હોય અને 90 હોય, બરાબર છે. આટલી જ વાત કરવાની છે. થીટાની કિંમત 0 હોય, 30, 45, 60 અને 90 તો દરેકે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર નું મૂલ્ય શું આવે એ વાત કરવાની છે. અહીંયા દરેકે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર નું મૂલ્ય કેવી રીતે શોધવાનું, દરેકે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તરનું મૂલ્ય દરેક ખૂણા આગળ કેવી રીતે શોધવાનું એ પરીક્ષામાં પૂછતા નથી. એટલે આપણે ડાયરેક્ટ એવું યાદ રાખવું જરૂરી બને કે દરેકે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર નું થીટા આગળ મૂલ્ય શું આવે એ ડાયરેક્ટ આપણે યાદ રાખવું પડે. હું તમને 45 ડિગ્રી અહીંયા મેં લખ્યું છે, 45 ડિગ્રીના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર આની વાત કરું કેવી રીતે આવે છે એ પણ કહું છું અને પછી બીજાના ડાયરેક્ટ મૂલ્ય પણ કહું છું. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. એક ત્રિકોણ દોરી દો એટલે વધારે આઈડિયા આવે. ત્રિકોણ ABC લઉં છું, ખૂણો B 90 નો લઈએ છીએ અહીંયા, બરાબર છે. આ ત્રિકોણ ABC 3 3 C નો કીધું. અહીંયા આગળ આ ખૂણો છે 90 નો. હવે ખૂણો A ધારી લઉં છું કે ખૂણો A નું માપ 45 છે. આ ખૂણાનું માપ કેટલું છે આપણી જોડે? 45 ડિગ્રી. હવે ધ્યાન રાખજો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય, આપણે બધા જાણીએ છીએ. એમાં આ એક ખૂણો 90 ડિગ્રી છે, આ 45 ડિગ્રી છે, તો ઓબ્વિયસ છે આ 45 ડિગ્રી થવાના, આ 45 ડિગ્રી થવાના. હવે આ બંને ખૂણા સમાન છે, બંને ખૂણા સમાન છે તો એની સામેની બાજુઓ બરાબર 45 ડિગ્રી BC બરાબર 45 ની સામેની બાજુ AB છે. આ ખૂણો A45 છે, એની સામેની બાજુ BC છે. તો સમાન ખૂણા તો સામેની બાજુઓ પણ સમાન હોય, બરાબર છે. અહીંયા આગળ આપણે ધારી લઈએ કે બાજુ AB અને BC બંનેના માપ કયા છે? સ્મોલ a છે. ચાલો વિગતો લખી દો. હવે ધારો કે અહીંયા લખું છું, ધારો કે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 ડિગ્રી છે.
તથા માપ ખૂણો A બરાબર 45 ડિગ્રી છે. માપ ખૂણો કેટલો મળ્યો આપણને 45 ડિગ્રી. તો therefore માપ ખૂણો C બરાબર પણ કેટલો થશે 45 ડિગ્રી થશે. હવે અહીંયા આગળ બે બાજુ સમાન છે એની વાત કરી દઉં તો અહીં માપ ખૂણો A બરાબર માપ ખૂણો C બરાબર 45 ડિગ્રી છે. તો એનો મતલબ સમસામેની બાજુઓ સમાન. ખૂણા A ની સામેની બાજુ BC, તો therefore BC બરાબર ખૂણા C ની સામેની બાજુ AB બરાબર છે સ્મોલ a ધારી લઉં છું સ્મોલ a. ઓકે, તો અહીંયા આગળ બે બાજુઓ A છે એવું આપણે ધાર્યું. કર્ણની વાત કરી દઉં. હવે AC મારે શોધવો છે તો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરું. તો હવે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો therefore AC નો વર્ગ બરાબર AB. AB આપણી જોડે સ્મોલ a છે, BC પણ સ્મોલ a છે, એટલે અહીંયા થઈ ગયા a² વત્તા a². તો therefore AC નો વર્ગ બરાબર a² મળ્યા બે વખત તો 2a². બંને બાજુ વર્ગમૂળ લઈ લો. બંને બાજુ વર્ગમૂળ તો AC બરાબર 2 નું વર્ગમૂળ આવશે √2, a² નું વર્ગમૂળ આવશે a. બરાબર છે. ચાલો AC મળી ગયા આપણને વર્ગમૂળમાં 2 ગુણ્યા a. 3 એક 3 બાજુ આપણને સરસ મજાની મળી ગઈ. બરાબર છે. અહીંયા 3 એક 3 બાજુ આપણે બતાવી દીધી છે. હવે કોઈ પણ ખૂણાના સંદર્ભમાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરની વાત કરી દઈએ. બરાબર છે. કોઈ પણ ત્રિકોણના સંદર્ભમાં ત્રિકોણમિતીય ગુણોત્તરની વાત કરીએ એટલે કે 6 એ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે હવે શોધી લઈએ. શું આવે છે એના આન્સર જોઈ લેજો ખાસ. હવે sin A sin B બરાબર છે એ બધા માટે આપણે વાત કરીએ. 45 એટલે આપણે ખૂણા A ની વાત કરીએ છીએ. બરાબર છે. ધ્યાન રાખજો ખૂણો C લેશો તો પણ આન્સર એક સરખો મળવાનો છે. અહીંયા લખું. હવે માપ ખૂણો A બરાબર 45 ડિગ્રી માટે તો therefore sin A બરાબર sin 45 ડિગ્રી. ચાલો sin 45 ડિગ્રી. હવે સામેની બાજુ BC એટલે કે A ના છેદમાં કર્ણ. તો અહીંયા આગળ લખું છું A છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા a. a કેન્સલ. તો અહીંયા આપણને sin 45 ડિગ્રી નું મૂલ્ય મળી ગયું 1/√2. બિલકુલ ધ્યાન રાખજો બાળકો. sin 45 ડિગ્રી નું મૂલ્ય 1/√2. પરીક્ષામાં ડાયરેક્ટ આ યાદ રાખવું પડશે. આ કેમનું આવ્યું એની કોઈ અગત્યતા નથી. બરાબર. પરીક્ષામાં એવું સાબિત કરવાનું નથી પૂછવાના કે sin 45 ડિગ્રી 1/√2 કેમ ના, પણ sin 45 ડિગ્રી નો ઉપયોગ વારંવાર થવાનો છે એટલે આ વેલ્યુ યાદ રાખવી ખૂબ જરૂરી છે. તો sin 45 તો એનું વ્યસ્ત જાણીએ છે cos 45 ડિગ્રી. તો 1/√2 એનું વ્યસ્ત થશે વર્ગમૂળમાં 2 ના છેદમાં 1. બરાબર. વર્ગમૂળમાં 2 ના છેદમાં 1 એનું વ્યસ્ત થશે. ચાલો હવે આગળ વાત કરીએ cos 45 ડિગ્રીની. બિલકુલ અહીંયા આગળ ધ્યાન રાખજો. જોતા રહેજો. હવે વાત કરીએ છે cos 45 ડિગ્રી. cos 45 ડિગ્રી. હવે આપણે જાણીએ છીએ cos 45 ડિગ્રી. તો અહીંયા cos એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો પાસેની બાજુ અહીંયા આગળ a છે, કર્ણ છે વર્ગમૂળમાં 2 ગુણ્યા a. તો a કેન્સલ. cos 45 ડિગ્રી નું મૂલ્ય પણ આપણને મળ્યા 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. આનું વ્યસ્ત cos 45 ડિગ્રી નું વ્યસ્ત થાય sec 45 ડિગ્રી. તો 1/√2
1/√2 નું વ્યસ્ત આપણને મળશે વર્ગમૂળમાં 2. ચાલો આપણને 4 ત્રિકોણમિતિય ગુણોત્તરની વાત થઈ ગઈ. sin 45 cosec 45, cos 45 અને sec 45. ચાલો હવે વાત આવી tan 45 ડિગ્રી. tan 45 ડિગ્રીનું મૂલ્ય. તો tan 45 ડિગ્રી આપણે જાણીએ છીએ સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ a છે, પાસેની બાજુ પણ a છે. તો tan 45 ડિગ્રી એટલે a ભાગ્યા a બરાબર 1 લખી શકો. બરાબર છે. હવે આનું વ્યસ્ત તો અહીંયા મળ્યા એનું વ્યસ્ત એટલે cot 45 ડિગ્રી બરાબર 1 નું વ્યસ્ત 1. આમ આપણને 6 ત્રિકોણમિતિય ગુણોત્તર અહીંયા આગળ મળી ગયા. બરાબર છે. sin 45 ડિગ્રી મળ્યા 1/√2, cosec 45 ડિગ્રી √2, સેમ sec 45 ડિગ્રી બરાબર છે a √2 અને cosec 45 ડિગ્રી 1/√2. જ્યારે tan 45 ડિગ્રી 1 અને cot 45 ડિગ્રી થશે એ પણ 1. હવે આ રીતે 45 ડિગ્રીની વાત કરી. આ રીતે હજુ 30 ડિગ્રી, 60 ડિગ્રી, 0 અને 90 આ બધાની વાત કરવાની છે. પણ કશામાં સાબિતી પૂછવાના નથી એટલે હું તમને ડાયરેક્ટ એના મૂલ્ય કહી દઉં. બરાબર છે. 30 ડિગ્રીના ખૂણા માટે હવેની વાત થઈ. 30 ડિગ્રીના ખૂણા માટે શું આવે છે જોઈ લઈએ. બધા હું ફાઇનલ મૂલ્ય લખી દઉં છું. બરાબર છે. 30 ડિગ્રીના ખૂણા માટે અહીંયા લખી દઉં. બાળકો યાદ રાખવું ખૂબ જરૂરી છે. 30 ડિગ્રીના ખૂણા માટે બધા જ ખૂણા માટે બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર યાદ રાખવા પડશે. તો 30 ડિગ્રી માટે મળશે sin 30 ડિગ્રી. તો અહીંયા આગળ મળશે 1/2. યાદ રાખજો. તો આનું વ્યસ્ત cosec 30 ડિગ્રી. cosec 30 ડિગ્રી તો 1/2 નું વ્યસ્ત 2. બરાબર છે. આગળ વાત કરીએ cos 30 ડિગ્રી. cos 30 ડિગ્રી તો આનું માપ મળશે વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. ખાસ યાદ રાખજો cos 30 ડિગ્રી વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 અને એનું વ્યસ્ત sec 30 ડિગ્રી મળશે √3/2 નું વ્યસ્ત એટલે 2/√3. 2/√3. બરાબર છે. ચાલો આગળ tan ની વાત કરી દઉં તો અહીંયા આગળ આવશે tan 30 ડિગ્રી. tan 30 ડિગ્રી એટલે જો અહીંયા આગળ ખાસ tan ગુણોત્તર એટલે આપણે જાણીએ છીએ કે sin ના છેદમાં cos એવું કંઈક થાય. શું થશે? sin ના છેદમાં cos આપણે આ સૂત્ર જોઈ ગયા છે. તો 1/2 ના છેદમાં √3/2 તો 2 કેન્સલ. તો tan 30 ડિગ્રી નું મૂલ્ય આપણને મળશે 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. તો cot 30 ડિગ્રી નું મૂલ્ય cot 30 ડિગ્રી નું મૂલ્ય તો 1/√3 નું વ્યસ્ત એટલે વર્ગમૂળમાં 3. તો 30 ડિગ્રી માટેના ખૂણાની પણ વાત થઈ ગઈ. ચાલો આગળ વાત કરીએ. બરાબર છે. આગળ 60 ડિગ્રીના ખૂણા માટેની વાત છે તો એ પણ જોઈ લઈએ. 60 ડિગ્રીનો અહીંયા આગળ લખું છું 60 ડિગ્રીના ખૂણા માટે. સાઈઠ ડિગ્રી ના ખૂણા માટે. ચાલો 60 ડિગ્રીના ખૂણા માટે તો એના પણ 6 એ 6 ગુણોત્તરના મૂલ્ય શોધી લઈએ. તો અહીંયા આગળ લખું છું પહેલું sin 60 ડિગ્રી. હવે જોજો અહીંયા જે cos 30 ડિગ્રી છે એ જ મૂલ્ય sin 60 ડિગ્રી એટલે મળ્યા વર્ગમૂળમાં 3 ના છેદમાં 2. જ્યારે એનું વ્યસ્ત cosec 30 ડિગ્રી તો અહીંયા આગળ વર્ગમૂળમાં 3 ના છેદમાં 2 એનું વ્યસ્ત
તો 2 ના છેદમાં વર્ગમૂળમાં 3. ચાલો હવે આગળ cos અને sec ની વાત કરીએ. cos અને sec તો cos 60 ડિગ્રી નું મૂલ્ય. હવે જો જે અહીંયા cos 30 sec 30 એ સેમ મૂલ્ય sin 60 cosec 60. અહીંયા જે sin 30 cosec 30 નું મૂલ્ય છે એ જ મૂલ્ય cosec 60 1/2 અને અહીંયા આગળ આવશે sec 60 તો 1/2 નું વ્યસ્ત બરાબર છે. હવે tan ની વાત બાકી રહી તો tan 60 ડિગ્રી. tan એટલે શું થાય? sin upon cos √3/2 ના છેદમાં 1/2 તો કેન્સલ એટલે tan 60 નું મૂલ્ય મળ્યું વર્ગમૂળમાં 3. તો એનું વ્યસ્ત cot 60 ડિગ્રી નું મૂલ્ય મળ્યું 1 ના છેદમાં વર્ગમૂળમાં 3. ચાલો 45 ડિગ્રી ની વાત થઈ ગઈ, 30 ડિગ્રી, 60 ડિગ્રી ની વાત થઈ ગઈ. હજુ વાત બાકી છે કોની? 0 ડિગ્રી અને 90 ડિગ્રી. એ બંને સાથે વાત કરું છું. અહીંયા ટાઇટલ લખી દઉં છું. બરાબર છે? 0 ડિગ્રી તથા 90 ડિગ્રી માટે 0 ડિગ્રી તથા 90 ડિગ્રી માટે ખાસ ધ્યાન રાખજો બાળકો. અહીંયા આગળ લખી દઉં છું પહેલું sin 0 ડિગ્રી. ઓકે, sin 0 ડિગ્રી નું મૂલ્ય ખાસ યાદ રાખો 0 છે. sin 0 ડિગ્રી નું મૂલ્ય 0. જ્યારે cosec 0 ડિગ્રી નું મૂલ્ય તો cosec 0 એટલે sin 0 નું વ્યસ્ત. તો 0 નું વ્યસ્ત તો 1 ના છેદમાં 0. સાંભળજો અહીંયા આગળ મળ્યું 1 ના છેદમાં 0 એટલે શું થઈ જશે? અવ્યાખ્યાયિત. ખાસ ધ્યાન રાખજો. આગળ cos 0 નું મૂલ્ય, cos 0 ડિગ્રી નું મૂલ્ય આવશે 1 તો એનું વ્યસ્ત sec 0 ડિગ્રી નું મૂલ્ય 1 નું વ્યસ્ત 1. બરાબર છે? ચાલો આગળ tan 0 ડિગ્રી. તો sin ના છેદમાં cos 0/1 મળી ગયા 0. જ્યારે cot 0 ડિગ્રી નું મૂલ્ય જો sin 0 ડિગ્રી બરાબર 0 હતા તો એનું વ્યસ્ત અવ્યાખ્યાયિત. તો સેમ tan 0 ડિગ્રી નું મૂલ્ય 0 છે તો cot 0 ડિગ્રી નું મૂલ્ય પણ થશે અવ્યાખ્યાયિત. બરાબર છે? અવ્યાખ્યાયિત. ચાલો હવે અહીંયા આગળ 0 ડિગ્રી ની વાત થઈ ગઈ. વાત રહી હવે 90 ડિગ્રી. બરાબર છે? તો sin 90 ડિગ્રી અહીંયા લખું છું sin 90 ડિગ્રી. sin 90 ડિગ્રી નું મૂલ્ય 1 તો cosec 90 ડિગ્રી નું મૂલ્ય થશે 1 નું વ્યસ્ત 1. જો જે cos sec માટે 0 હતા એ sin cosec ના 90 ડિગ્રી ના ખૂણા આગળ મૂલ્ય મળે છે. હવે cos 90 ડિગ્રી તો cos 90 ડિગ્રી તો એનું મૂલ્ય આવી જશે 0 તો એનું વ્યસ્ત કદાચ ખબર પડી ગઈ હશે sec 0 ડિગ્રી sec 90 ડિગ્રી તો 0 નું વ્યસ્ત 1 ના છેદમાં 0 તો આ થઈ જશે અવ્યાખ્યાયિત. ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? હજુ બીજા બે મૂલ્ય બાકી છે આપડા. બરાબર? તો અહીંયા આગળ tan 90 ડિગ્રી. હવે ખાસ જો tan 90 ડિગ્રી એટલે શું થાય? sin ના છેદમાં cos. sin ના છેદમાં cos એટલે 1 ના છેદમાં 0. તો 1 ના છેદમાં 0 તો થઈ જશે અવ્યાખ્યાયિત. બરાબર છે? અવ્યાખ્યાયિત. બાળકો યાદ રાખજો કોઈ પણ અંશમાં 0 સિવાય કોઈ પણ નંબર હશે અને છેદમાં 0 હોય, દાખલા તરીકે 5 ના છેદમાં 0, 10 ના છેદમાં 0, 15 ના છેદમાં 0, આ બધી જ ટર્મ અવ્યાખ્યાયિત છે. આનું કોઈ મૂલ્ય મળી શકે નહીં એટલે અહીંયા આગળ અવ્યાખ્યાયિત છે. ચાલો હવે એનું વ્યસ્ત એટલે અહીંયા આગળ આવશે cot 90 ડિગ્રી. હવે cot 90 ડિગ્રી જાણીએ છીએ. બરાબર છે? cos ના છેદમાં sin
એટલે 0 ના છેદમાં 1 તો cot 90 ડિગ્રી નું મૂલ્ય મળી ગયું 1. અહીં આગળ બધા જ મૂલ્ય ખાસ યાદ રાખો. 30 ડિગ્રી માટે, 60 ડિગ્રી, 0 અને 90 ડિગ્રી માટે. આ તો ઠીક છે, મેં છૂટક બધા મૂલ્ય લખી દીધા, પણ આનું એક વ્યવસ્થિત ટેબલ બનાવવાનું હોય તો એક બહુ જ સરસ ટેબલ બનાવી દઈશું આપણે, બરાબર છે. અને યાદ રાખવામાં પણ સરળ રહેશે. કેવી રીતે બનાવે એ હું હવે પછીના લેક્ચરમાં શીખવાડીશ. પણ અહીંયા 45 ડિગ્રીના માટે આ વેલ્યુ કેવી રીતે આવી, 60 30 યાદ રાખવાનો પ્રયત્ન કરો. યાદ ન રહે તો હું ટેબલ શીખવાડવાનું છે, બહુ જ ઈઝીલી યાદ રહી જશે. પણ એક્ઝામમાં ડાયરેક્ટ એવું પૂછે sin 30, બરાબર, sin 30 ડિગ્રી તો એનું મૂલ્ય 1/2 એવું ડાયરેક્ટ આવડવું જોઈએ. એટલે આની મેક્સિમમ પ્રેક્ટિસ તમારે કરવી પડશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલું કામ રાખીએ છીએ. પછીના લેક્ચરમાં ખાસ ટેબલ હું તમને શીખવાડવાનો છું. આ બધા જ મૂલ્યો વાળું એક સરસ મજાનું ટેબલ, અને ખૂબ સરળતાથી તમને યાદ રહી જાય, ટેબલ બનાવતા પણ આવડે અને આ બધા જ મૂલ્યો અંદર આવી જાય એ રીતનું એક ટેબલ શીખવાડવાનું છે. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ છીએ.